આ ફ્રાય ચિકન એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ। ખાવામાં બહુ જ વધારે ટેસ્ટી લાગે છે, સમય બહુ ઓછો જાય છે અને ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે। તો ચાલો આપણે ફ્રાય ચિકન બનાવવાનું શરૂ કરીએ। તો જુઓ અંદર સુધી સરસ ટેન્ડર થઈ જાય છે અને ટેસ્ટ તો એટલો સરસ આવે છે ને કે મોંમાં બસ પાણી જ આવી જાય। તો જુઓ એના માટે અહીં મેં 500 ગ્રામ ચિકનને સરસ રીતે ધોઈને લીધેલી છે। અહીં મેં ટંગડીનો ભાગ અને આ રીતે આપણે તંદૂરી માટે જેવી રીતે પીસ આવે છે એવો ભાગ લીધેલો છે। તમે કોઈ પણ તમારી પસંદનો તંદૂરીના પીસ પણ લઈ શકો છો અને લોલીપોપ જેવા પીસીસ પણ તમે કપાવી શકો છો। એમાં સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કરેલું છે। 1 ચમચીથી થોડુંક વધારે મેં આદું અને લસણની પેસ્ટ એડ કરેલી છે। એમાં 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરેલું છે। ચપટી જેટલી હળદર એડ કરેલી છે। લાલ મરચું પાવડરમાં મેં જે કલરવાળું ડેગી લાલ મરચું આવે છે ને કશ્મીરી, 1 ચમચી અને તીખું થોડુંક એના ઉપર નાખેલું છે જેથી ટેસ્ટ સરસ લાગે। થોડો લીંબુનો રસ એડ કરેલો છે, તો લગભગ અડધા લીંબુનો મેં રસ એડ કરેલો છે। બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે હાથેથી આ રીતે મિક્સ કરીશું અને એક ભાગ પર સરસ મસાલો જે છે તે લાગી જાય એ રીતે આપણે એને મેરિનેટ કરી લઈશું। હવે એમાં આપણે થોડોક કલર એડ કરીશું જે ઓપ્શનલ છે પણ બિલકુલ બહાર જેવી લાગે, એટલે કે એનું લુક બહાર મળે છે એવી ચિકન જેવું લાગે તેથી આપણે કલર એડ કર્યો છે। થોડોક એમાં આપણે તંદૂરી મસાલો એડ કરી દેલા છે, એટલે કે ચિકન મસાલો। તો તમે કોઈ પણ બ્રાન્ડનો ચિકન મસાલો 1 મોટી ચમચી જેટલો લઈ શકો છો। સપોઝ તમારી પાસે ઘરે ચિકન મસાલો ના હોય તો તમારે ગરમ મસાલો એડ કરી દેવાનો। બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને આ રીતે મેરિનેટ કરીને ઓછામાં ઓછા અડધા કલાક સુધી આપણે એને ઢાંકીને રાખવાનું। તમારી પાસે વધારે સમય ના હોય તો 15થી 20 મિનિટ ચોક્કસ રાખજો। જેટલું વધારે તમે મેરિનેશનમાં રાખશો એટલો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે। હવે મેં અડધા કલાક પછી એને ઢાંકણ ખોલી અને એમાં 2 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરેલો છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને બિલકુલ પાણી વગેરે એડ નહીં કરીએ ફ્રેન્ડ્સ। જે આપણે મેરિનેટ કરીને ફર્સ્ટ મેરિનેશન મૂકેલું એમાંથી થોડુંક લિક્વિડ છૂટું પડતું હોય છે, પાણી જેવો ભાગ, અને એમાં જ કોર્નફ્લોરમાં કોટ થઈ જતી હોય છે। હવે તેલને સારું એવું ગરમ કરી લેવાનું। એકદમ સરસ તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, મીડિયમ ટુ સ્લો। પછી આપણે એમાં પીસીસ એડ કરીશું અને એડ કરીને તરત જ નહીં પલટાવવાનું, થોડીક વાર માટે આ જ રીતે રહેવા દેવાનું। ઉપરની સ્કિન એની થોડીક ડ્રાય થાય એના ઉપર સાઈડ પરથી આ રીતે આપણે તેલ નાખવાનું અને પછી આપણે એને હલકા હાથે બીજી બાજુ ફેરવી દેવાનું। તો ફ્રેન્ડ્સ બિલકુલ એના ઉપર જે મસાલો કોટ થયેલો છે તો બિલકુલ છૂટો નહીં પડે અને બહાર મળે છે ને એનાથી પણ વધારે ટેસ્ટી અને ચોખ્ખી। ટૂંકમાં આપણે ઘરે બનાવીએ તો આપણે કેવું કે બધું સ્વચ્છ, આપણા હાથ સ્વચ્છ, તમામ મસાલા વ્યવસ્થિત આપણા ઘરના વાપરીએ તો આપણી હેલ્થ પણ સારી રહે। તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતે એકદમ સરળ પદ્ધતિ, તમે ઘરે કોઈ પણ વ્યક્તિ બિગિનર પણ એકદમ સરળતાથી બનાવી શકે એવી રીતે મેં તમને ફ્રાય ચિકન બનાવતા બતાવેલું છે અને એના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ લગભગ આપણા ઘરમાં હોય જ છે। તો તમે મારી આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। અને મારી આ રેસીપી તમે કયા દેશ અને કયા શહેરમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું। આજે મારા ગળામાં થોડી પ્રોબ્લેમ્સ છે ફ્રેન્ડ, એટલે અવાજ એકદમ સ્પષ્ટ નથી, પણ થોડુંક તમે મેનેજ કરી લેજો પ્લીઝ। અને વિડીયો જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જે બિલકુલ ફ્રીમાં છે। તો એકદમ સરસ અંદર સુધી ચિકન ફ્રાય થઈ જાય ત્યાં સુધી અલટ પલટ કરીને આપણે એને ફ્રાય કરી લેવાની અને પછી આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું। તો પ્યાજના લચ્છા સાથે અને ગ્રીન ચટણી સાથે બહુ જ વધારે ટેસ્ટી લાગતી હોય છે। તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે, ત્યાં સુધી ટેક કેર, આવજો, બાય બાય।